હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે રસોડામાં આપણે શાકભાજીમાં કે કરિયાણામાં આવતી જે કોથળી હોય છે ઘણી બધી ભેગી થઈ જાય, તો તેને સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખવી હોય તો તેના માટે શું કરી શકાય? તો તેના માટે આપણે જેટલી પણ જબડા કોથળી હોય ને તેને આ રીતે સરસ સેટ કરી લેવાની. જુઓ, કરચલી ના રહે ને એ રીતે આપણે તેને ઊભી વાળી લેવાની. આ રીતે સરસ વાળી અને હવે આપણે નીચેથી તેને હોય છે ને તેની બેક સાઈડ ત્યાંથી આપણે આ રીતે વાળવાની. જુઓ, ટ્રાયેંગલ શેપમાં ઝીણી ઝીણી ઘડી કરવાની. તો તમારી જેટલી પણ જબડા કોથળી હશે ને ખૂબ જ ઓછી જગ્યામાં આવી જશે અને સરસ રીતે રહેશે. પણ જુઓ, આ રીતે સમોસાની જેમ તેને એક વખત આમ કરવાનું અને એક વખત આ બાજુ કરવાનું અને ઉપર જે તેના નાકા બચે ને તેને આ રીતે પાકીટની જેમ તેમાં ફોલ્ડ કરી લેવાના, એટલે કે અંદર પરોવી દેવાના. તો જુઓ, ખૂબ જ સરસ રીતે તે રેડી થઈ જશે. હું તમને બીજી પણ કરીને બતાવું છું. આ રીતે ઘડી કરીને રાખવાથી ખૂબ જ ઓછી જગ્યામાં જબલા કોથળી સચવાઈ જશે અને ખૂબ જ સરળ રહેશે. જુઓ, આ બીજી પણ આપણે આ રીતે ઊભી વાળી લેવાની અને પછી નીચેથી આ રીતે આપણે વાળી લેવાનું. તો ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે તમે ઘણી બધી જબલા કોથળીને સાચવીને રાખી શકો અને જ્યારે પણ આપણે જરૂર હોય અને ક્યાંય આપણે બહાર પણ જવું હોય તો ક્યારેક આપણે વસ્તુ લેવી હોય પણ જબલા કોથળી આપણી પાસે હોતી જ નથી. તો જો આ રીતે તમે રાખશો ને તો આ રીતનું કોઈ પણ ખોખું નાનકડું હશે કે પછી વધારે હોય તો તમારે મોટું ખોખું પણ લઈ શકો. આ રીતે ડબ્બો હોય પ્લાસ્ટિકનો, તેમાં જુઓ સરસ રીતે આવી જશે નાની જગ્યામાં. અને ક્યારેક આપણે પર્સમાં પણ તેને લઈ જવી હશે ને તો આ રીતે પર્સમાં પણ 2-3 તમે નાખી શકીને લઈ જઈ શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, શેર કરજો, કમેન્ટ કરજો અને આવા જ આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.